જય જોહાર મિત્રો, નમસ્કાર બધાને। મારો નવા વિડીયો સાથે હું તમને બધાને ફરીથી જોહાર। મિત્રો, વારંવાર દુર્ઘટનાઓ બને છે। દુર્ઘટના વિશે વાત કરું છું। આપણા ઝાલોદ તાલુકાની અંદર હાલમાં કરંટ લાગવાથી બે વ્યક્તિનું મૃત્યુ પામેલ છે। બે યુવા હતા। એકના બાજરવાડા યુવાનના લગભગ 3 મહિના લગ્ન થયા હતા। ચોમાસુના એન્ડ સમયમાં લગ્ન થયા હતા। એ કઈ રીતે મૃત્યુ પામ્યો એ તલોદ તાલુકાની અંદર એક સોસાયટીમાં પ્લમ્બિંગનું કામ કરતા છૂટા વાયર હતા। તે છૂટા વાયરથી કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે। પછી એક કાળીમોડી ગામે અમદાવાદની અંદર જે બેકર ચલાવતી વખતે કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે। પછી એના પછી એક કારીગરનું પણ મૃત્યુ પામેલ છે। એ બી ઉપરથી પડી ગયેલ છે। આવા કિસ્સા વારંવાર બને છે। આપણા સમાજના બહાર ગામ જતા વ્યક્તિ આપણે સલામત જઈએ છીએ અને સલામત ફરી આપણા સમાજના કોઈ વ્યક્તિ આવી દુર્ઘટના બને અને પાછા ફરી આવી હાલતમાં આપણે જોવા મળે તો એ પરિવારને કેટલી દુઃખ થતું હશે। અને બિલ્ડરો કોન્ટ્રાક્ટરો તમે જોતા હશો તો તોડ પાણી કરીને પતાવી દે। એટલે મિત્રો, હું જે બિલ્ડર આવું કરતો હોય, આપણે બળજબરીથી કામ કરાવતો હોય, પછી આપણું કહેલું ના સાંભળતો હોય, સાહેબ કે આ રીતે આપણે કરવા, આ રીતે એ લોકોની હું જે ઘટના બની એ લોકોની તમને વાત કરી દઉં તો પ્લમ્બિંગની વાત કરું તો એમને સારો એવો બોર્ડ નહોતો। ખુલ્લા વાયરથી ફિટિંગ રાખવાનું હતું। પછી પ્લમ્બિંગ મતલબમાં બોર્ડ હોય ને, સારો એવો બોર્ડ હશે તો આ ને મૃત્યુ પામે, પણ ખુલ્લો બોર્ડ હતો એના કારણે મૃત્યુ પામેલ છે। ને ખુલ્લા વાયર જોઈન્ટ કરવાથી ડાયરેક્ટ છેડાછેડી કરવાથી આ ભાઈનું મૃત્યુ પામેલ છે। તો બિલ્ડરને વારે ઘડીએ કહેવાથી કે સાહેબ એક નવો વાયર લાવી દો, પણ લાવ્યા નહીં। આવી રીતે આમનું મૃત્યુ પામેલ છે। પછી અમદાવાદની જે ઘટના બની એ પણ એવી છે। અને જે કારીગરની હું વાત કરું છું એ કારીગરની પણ આ ઉપલા માળે પાલક તો કરે પણ સેફટી વગર કામ કરતા હશે અને કોઈની જવાબદારી નથી, એટલે ડાયરેક્ટ કહેતા હશે કે તમે ચડી જાઓ, કશું નહીં થવાનું। બિલ્ડરો મોટે ભાગે આવા જ વેણ, તમે કદાચ આજુબાજુથી મજૂર વર્ગમાંથી આ વિડીયો જોતા હોય તો તમને કન્ફર્મ અનુભવ હશે કે કંઈ ના થાય, તું તાર ચડી જા, તું કર લે, કંઈ ના થાય, ચડી જા, અરે હું બેઠો ને, પછી થયા પછી બેઠા નથી, પછી ભાગી જાય અને તોડ પાણી કઈ રીતે કરવો, બસ એ રીતના કરે। પણ બધા મિત્રોને જેટલા પણ આ વિડીયો જોવે છે એમને બધાને હું કહું છું કે જે તે બિલ્ડર આવી વાતો કરતો હશે તો આપણે તરત જ કહી દેવાનું, ભાઈ મારાથી કામ નહીં થાય, એ બળજબરીથી આપણે કામ નહીં કરાવી શકે, એટલે આપણે ત્યાંથી જતું રહેવાનું છે। બીજે એવા સારા ઘણા કામો આપણને મળી જશે અને જ્યાં સારી સેફટી હશે અને જ્યાં સારું એવું હશે ત્યાં જ આપણે કામ કરવાનું છે। મિત્રો, આવા હરકતોવાળા બિલ્ડરો કોન્ટ્રાક્ટરો બિલકુલ કામ નથી કરવાનું। અને આપણે બીજો ઓપ્શન જ નથી, કામ કર્યા સિવાય, મજૂરી કર્યા સિવાય બીજો ઓપ્શન નથી, એટલે આપણે કામ તો કરવું જ પડશે। અને હવે આ બિલ્ડરો કોઈ સરકાર પણ એવો નિયમ નહીં લાગુ કરતી કે જે મૃત્યુ પામેલ વ્યક્તિને કોઈ સહાય મળે અને પાછળ જે પરિવાર એમનો હશે એમને કોઈ કદાચ યુવા બે ત્રણ બાળકનો બાપ હોય તો એ બાળકો પાછળ શું થાય, આવી વારંવાર ઘટના બને, એટલે એવા માટે બી સરકાર શ્રી કોઈ વિચારતા નહીં।
જોહાર, જય આદિવાસી.